શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી। વહેલી સવારથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા, ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટ્યા હતા। શ્રી સોમનાથ ટ્રસ્ટની સુચારુ દર્શન વ્યવસ્થાને કારણે કોઈ પણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેક્ટ્રિક કાર્ટ અને વ્હીલચેર લિફ્ટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાનો લાભ મળ્યો હતો। ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શ્રાવણનો સોમવાર હોય સોમનાથ મંદિરમાં મોટી માત્રામાં ભક્તો દ્વારા પૂજાઓ નોંધાવવામાં આવતી હતી, જેમાં 67 ધ્વજ પૂજા, 64 સોમેશ્વર પૂજા, 947 રુદ્રી પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા સહિતની પૂજા ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી।